શિયાળામાં બધાના ઘરમાં ઊંધિયું તો બનતું જ હોય છે. નવા નવા શાકભાજી આવે છે. એ શાકભાજીના પોષક તત્વો સાથે આપણે સ્વાદિષ્ટ એવા ઊંધિયાનો સ્વાદ માણીએ. તો કાઠિયાવાડી ઊંધિયાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરી રહી છું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. બધાના ઘરમાં ઊંધિયું અલગ અલગ રીતે બનતું હોય છે. તો અહીંયા મેં લીલા વાલ, લીલા વટાણા, વાલોળ અને લીલી તુવેર લીધી છે. હવે આપણે તેને કુકરમાં નાખી દઈશું. અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું. સાથે સાથે તેમાં સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈ કુકર બંધ કરી અને આપણે 2 વિસલ તેમાં થવા દઈશું. જ્યાં સુધી આ બધી વસ્તુઓ ચડે છે ત્યાં સુધીમાં આપણે ઊંધિયા માટેના મૂઠિયા બનાવી લઈએ. અહીંયા બાઉલમાં મેં 2 ચમચા જેટલો ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ આપણે અહીંયા ચાળીને લેશું. તો પહેલેથી જ ચણાનો લોટ મેં ચાળી લીધો છે. હવે ઊંધિયાના મૂઠિયા એકદમ ટેસ્ટી બને તે માટે આપણે તેમાં મસાલા નાખીશું. તો અડધીથી ઓછી ચમચી આપણે તેમાં નાખીશું હળદર, અડધી ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર નાખીશું, 1 ચમચી ધાણા જીરાનો પાવડર નાખીશું. સાથે સાથે આપણે 1/4 ટીસ્પૂન નાખીશું હિંગ. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. તેમજ આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું. 1 ચમચી જેટલા આપણે સફેદ તલ નાખીશું, જેથી મૂઠિયાનો સ્વાદ છે તે ખૂબ જ વધી જાય, આપણને મૂઠિયા એકદમ ક્રન્ચી લાગે. હવે આપણે તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું. 1 ચમચી ખાંડ નાખી દઈશું. આપણા મૂઠિયા છે તે સરસ મજાના ખાટા મીઠા બને તે માટે આપણે ખાંડ નાખી છે. હવે 2 મોટી ચમચી આપણે તેલની નાખીશું, જેથી મૂઠિયા એકદમ સરસ મજાના પોચા થાય. અને આપણે અડધા લીંબુનો રસ નાખી દઈશું, જેથી મૂઠિયાનો સ્વાદ છે તે સરસ મજાનો ખાટો મીઠો આવે. તો હવે આપણે તેમાં નાખીશું મેથી. મેથીને મેં પહેલેથી જ કાપી ધોઈ અને રાખી હતી, તે આપણે તેમાં નાખી દઈશું. હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરવાની છે. મિક્સ થયા બાદ તેમાં થોડું પાણી નાખી અને આપણે બહુ કઠણ નહીં અને બહુ પોચો નહીં તેવો લોટ બાંધવાનો છે. તો અહીંયા આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેના નાના નાના ગોળ બોલ બનાવી લઈશું. તો થોડુંક પોર્શન હથેળીમાં લઈ અને આપણે તેના મૂઠિયા બનાવી લઈએ, એટલે કે બોલ બનાવી લઈએ. તો આ રીતે આપણે બધા જ બોલ બનાવી અને પહેલેથી તૈયાર કરી અને રાખવાના છે, જેથી આપણે જ્યારે તેને તળીએ ત્યારે એકસાથે તેલમાં મૂકી શકાય. તો અહીંયા બધા બોલ બનાવી અને મેં તૈયાર કરી લીધા છે. હવે આપણે તેલને ગરમ કરવા માટે રાખી દીધું છે. તો તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે. બધા બોલને આપણે તેલમાં નાખી દઈશું. જેટલા સમય શકે તેટલા બોલને તેલમાં નાખવા. નીચેનો ભાગ થોડોક ક્રિસ્પી થાય પછી આપણે તેને પલટાવી નાખીશું. તો આ રીતે ધીમે ધીમે તેલમાં આપણે મૂઠિયાને તળાવવા દેવાના છે. ધીમે ધીમે તળાશે તો જ અંદર સુધી તે સરસ મજાના પાકશે. તો આ રીતે એકદમ ધીમે ધીમે ધીરજ રાખી અને 3 થી 4 મિનિટમાં આ મૂઠિયા તળાઈને તૈયાર થઈ જશે. તો અહીંયા મૂઠિયા છે તે સરસ મજાના તળાઈ ગયા છે. તેને તેલમાંથી કાઢી લઈએ. તો એકસાથે બધા મૂઠિયા મેં તળી લીધા હતા. હવે કુકરમાં પણ 2 સીટી થઈ ગઈ છે અને બધી વસ્તુઓ સરસ રીતે બફાઈ ગઈ છે. તો એકદમ પોચી થઈ ગઈ છે બધી વસ્તુ. હવે આપણે તેલને ગરમ કરવા માટે મૂકીશું અને આ બધી વસ્તુઓને તળી લઈશું. તો તેમાં મેં ગાજર લીધા છે, શક્કરિયા લીધા છે, રીંગણા લીધા છે અને ફ્લાવર લીધું છે. તો નાના નાના કટકા કરી અને આપણે તેને તળી લઈશું. અહીં આપણે બટાકા પણ લીધા છે, પણ બટાકાને તળાતા થોડું વધારે સમય લાગે છે, તો તેને આપણે અલગથી તળશું. સાથે સાથે રીંગણાને પણ અલગથી તળશું, કારણ કે તેને તળાતા સાવ ઓછો સમય લાગે છે. તો આ બસ 2 વસ્તુઓ આપણે પાછળથી તળી લેશું. અત્યારે આ બધી વસ્તુઓને એકસાથે તળી લેશું. આ બધી વસ્તુઓને તળાતા 4 થી 5 મિનિટનો સમય લાગશે. 4 થી 5 મિનિટ પછી આ બધી વસ્તુઓ તળાઈ ગઈ છે. તો તેને આપણે એક્સ્ટ્રા તેલ કાઢી અને ડીશમાં કાઢી લઈશું. હવે આપણે તેમાં રીંગણા મૂકી દઈશું. રીંગણાને પણ તળી લઈશું. રીંગણાને તળાતા ખૂબ જ ઓછો સમય લાગે છે. રીંગણા પણ તળાઈ ગયા છે, તેને પણ આપણે ડીશમાં કાઢી લઈશું. હવે આપણે તેમાં બટાકા નાખી દઈશું અને બટાકાને પણ તળી અને ડીશમાં કાઢી લઈશું. તો હવે આપણે ઊંધિયાને વઘારીશું. તો આ માટે કઢાઈમાં મેં 6 થી 7 ચમચી જેટલું તેલ લીધું છે. તો ઊંધિયામાં ચડિયાતું તેલ હોય છે. હવે આપણે તેમાં બાદિયું નાખીશું અડધું, 2 તેજપત્તા, 2-4 લવિંગ નાખીશું અને તજ નાખીશું. તો હવે અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરી દઈશું. તો
તો આ બધી વસ્તુઓ થોડી કકડી જાય પછી તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. જીરું સરસ ફૂલી ગયું છે તો તેમાં આદું, લસણ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું અને તેને પણ થોડી વાર માટે તેલમાં સાંતળવા દઈશું. હવે આપણે તેમાં 2 ટમેટાની મેં પ્યુરી પહેલેથી બનાવીને રાખી હતી તે નાખી દઈશું. હવે ટમેટાની પ્યુરી છે તે સરસ મજાની ચડી જાય તે માટે આપણે તેમાં મીઠું નાખી દઈશું. મીઠું નાખ્યા પછી તેને આ રીતે થોડીવાર માટે ગેસ ઉપર રહેવા દઈશું તો તેમાંથી તેલ છૂટું પડવા લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પ્યુરી છે તેમાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી રહ્યું છે. તો હવે આપણા ઊંધિયામાં નટી સ્વાદ દેવા માટે આપણે તેમાં થોડોક મગફળીનો ભૂકો એડ કરી દઈશું. તે સરસ રીતે ચડી જાય પછી આપણે તેમાં સૂકા મસાલા નાખી દઈશું. તો મસાલામાં પહેલાં તો આપણે નાખીશું 1 ચમચી લાલ મરચાંનો પાવડર, 1 ચમચી ધાણા જીરું નાખીશું, અડધી ચમચી આપણે હળદર નાખીશું, અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું. હવે આ બધા મસાલાનો સ્વાદ છે તે ગ્રેવીમાં સરસ રીતે બેસી જાય તે માટે આપણે તેને 2 થી 3 મિનિટ માટે આ રીતે ગેસ ઉપર ચડવા દઈશું. તો સરસ મજાનો સ્વાદ બેસી ગયો છે. હવે આપણે તેમાં જે બાફેલા શાકભાજી હતા તે અને તળેલા શાકભાજી નાખી દઈશું. હવે બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. કાઠિયાવાડી ઊંધિયું થોડુંક રસાવાળું હોય છે તો પહેલાં આપણે અડધો ગ્લાસ પાણી નાખીશું, 2 ચમચી લીંબુનો રસ નાખીશું અને 1 ચમચી ખાંડ નાખીશું. જેનાથી જે ઊંધિયું બનશે તે સરસ મજાનું એકદમ ખાટું મીઠું સ્વાદિષ્ટ બનશે. જો તમારે લીંબુ ન નાખવું હોય તો તમે આંબલીનો પલ્પ પણ નાખી શકો છો. હવે બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ફરીથી અડધો ગ્લાસ જેટલું પાણી એમાં એડ કરી દઈશું. છેલ્લે આપણે તૈયાર કરેલા મેથીના મૂઠિયા નાખી દઈશું. તો મૂઠિયા આપણે છેલ્લે જ નાખવાના છે. હજી આપણે થોડુંક પાણી એડ કરી અને મૂઠિયાને થોડાક અંદર જવા દઈશું, મિક્સ કરી લઈશું અને થોડીક વાર માટે ઢાંકી અને આ ઊંધિયાને ચડવા દઈશું. તો અહીંયા 4 થી 5 મિનિટ માટે આપણે તેને ઢાંકણ ઢાંકી અને ચડવા દેવાનું છે. હવે ઢાંકણને ખોલી નાખીશું તો અહીંયા આપણું સરસ મજાનું ચટાકેદાર ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે. થોડીક કોથમરી સ્પ્રિંકલ કરી દઈશું. એક ડીશમાં તેને સર્વ કરી લઈશું. જો મિત્રો તમને મારા આ ઊંધિયાની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.